કંઈ નહીં. આપ સૌને મારા પ્રણામ. ભુજ મારે માટે ઘર છે, કારણ કે પહેલાં કીર્તિ કાકા અહીંયા રહેતા, ત્યારે બાળપણમાં અમે આવતા કીર્તિ ખત્રીને ત્યાં, ને હવે ઋષિ અલકાબેન અહીંયા રહે છે, એટલે મારે માટે હવે આ ઘર ભુજમાં મને ઘર મળી જ રહે છે. એટલે આ મારી એવી જગ્યા છે કે જ્યાં આવવું મને કોઈ કારણ વગર પણ ગમે છે. એવા આ શહેરના સ્નેહ માટે, આદર માટે આપ સૌને પૂરા હૃદયથી પ્રણામ કરું છું. વાત મારે જે કરવાની છે એ વિશે આપણે થોડી વાર રહીને વાત કરીએ, પણ મારે એકચ્યુઅલી તમે મને યુટ્યુબ પર સાંભળો જ છો, એટલે આજે આપણે થોડી વાત કરીશું. માત્ર હું બોલું ને તમે સાંભળો એને બદલે થોડો સંવાદ કરીએ. કેટલા લોકો પાસે પોતાનો અંગત મોબાઈલ ફોન છે? કરેક્ટ. કેટલા લોકો ફેસબુક ઉપર છે? કેટલા લોકો વોટ્સએપ વાપરે છે? વેરી ગુડ. હવે મારો સવાલ એ છે કે કેટલા લોકો પોતાના ઘરમાં રહેતા લોકો સાથે, પોતાની સાથે જીવતા લોકો સાથે, પત્ની હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, જે પણ તમને તમારી સાથે જીવતા લોકો સાથે દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક ફોન વગર વાત કરે છે? ઘણા છે. મને એમ હતું કે નંબર બહુ ઓછો હશે, તો એનો હિસાબ એ થયો કે આમ તમને બહુ મોબાઈલ કેમ ઓછો વાપરવો જોઈએ એ વિશે નથી કહેવું, તો આપણે એ વાત કરીએ કે મોબાઈલ કેવી રીતે વાપરવો જોઈએ. 1973માં સૌથી પહેલી વાર મોટોરોલાએ મોબાઈલ 2 કિલોનો લોન્ચ કર્યો. સેટેલાઇટ વગર, કનેક્શન વગર એક ફોન પર વાત થઈ શકે એવી શોધ 1973માં થઈ છે. 1973માં આ ફોનને પહેલી વાર પબ્લિકલી યુટિલાઇઝ કરવામાં આવ્યો. મિશેલ અને એનો પાર્ટનર મિટુલ, એની 2 જણાએ આ ફોનને પબ્લિક અપિયરન્સમાં એનો ઉપયોગ કરીને બતાવ્યો, અને ત્યાર પછી એનામાં વધુ ને વધુ સુધારા થતા ગયા. 1979માં પહેલી વાર યુઝેબલ મોબાઈલ 1 કિલો ને 20 ગ્રામનો મોબાઈલ રજૂ કરવામાં આવ્યો, જેને એ લોકોએ યુઝેબલ મોબાઈલ તરીકે રજૂ કર્યો, જેને પણ કોઈ કનેક્શન વગર વાપરી શકાય, તમે ફરો ત્યાં નેટવર્કના વિસ્તારમાં વાપરી શકાય. અને એ બધા પછી ધીરે ધીરે એમાં સુધારા થતા ગયા. પહેલાં મોટોરોલા, પછી નોકિયા, અને હવે બીજી કંપની સેમસંગની સાથે એલજી, અને હવે તો પ્લસ, વિવો, બધાએ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ચ કર્યા છે. મોબાઈલમાં 2 પ્રકાર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એક નેટવર્ક પ્રોવાઈડર છે. આ બેની વચ્ચેના કનેક્શનમાં મોબાઈલ આપણે વાપરી શકીએ છીએ, આ બધાને ખબર છે. છતાં મારે એ વાત એટલા માટે કરવી છે કે માણસ છે ને પોતે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એક નેટવર્ક પ્રોવાઈડર છે, જે એની કોન્શિયન્સ છે, એનો આત્મા છે, એની બુદ્ધિ છે, એનું ઈશ્વર સાથેનું અનુસંધાન છે, એનું જાત સાથેનું અનુસંધાન છે. જ્યાં સુધી તમે એ માઇક્રોચિપ, એ કાર્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખો નહીં ને ત્યાં સુધી એ ફોટા પાડવાથી વધારે બીજું કોઈ કામ કરી શકતો નથી. આપણા બધાની મજા એ છે કે એ માઇક્રોચિપ, એ કાર્ડ, એ સિમ કાર્ડ, જેને આપણે જે કંઈ નામે તમે ઓળખતા હોય, એનો ઉપયોગ આપણે ધીમે ધીમે બંધ કરી દીધો છે. ભીતર આપણે બધા ધીરે ધીરે એક ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા છે. આપણું સિમ કાર્ડ, આપણી ચિપ આપણે ક્યાંક ખોઈ બેઠા છીએ. આ મોબાઈલની મજા એ છે કે આ બંને ભેગા થાય ને તો જ એ વાપરી શકાય છે. સિમ કાર્ડ વગરનો મોબાઈલ નકામો છે, અને આપણે બધા ધીરે ધીરે અત્યારે સિમ કાર્ડ વગરના મોબાઈલ થઈ ગયા છીએ. પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો, પોતાની વિચાર શક્તિનો ઉપયોગ નહીં કરવાનો, સ્વયં સાથે વાત નહીં કરવાની.
મારે એક સાદો સવાલ તમને બધાને પૂછવો છે અને મને જવાબ આપજો કે સવારના પરમાં તમારે ઘરે આવી અને કોઈ આટલો મોટો બેગ ભરીને કચરો આપી જાય તો તમે એનું શું કરો? શું કરો? ફેંકી દો? હા કે ના? કરેક્ટ. કોઈ એવું છે કે જે નાની નાની ઝીપલોક બેગમાં ભરીને આજુબાજુમાં આપી આવે કે આ અમને આપી ગયા છે તો તમે બી રાખો? આવા છે કોઈ? હા કે ના? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? સવારના પોરમાં કોક આવીને તમારે ત્યાં કચરો ઠાલવી જાય એનો એટલે આપણે આગળ મોકલવાના, નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં કચરો આપી આવવાનો કે આલો આજે અમારે ત્યાં નાખી ગયા છે, હવે તમે એ વાપરો. મારા એક બહુ સરસ મિત્ર છે, તમે બધા ઓળખો છો, સાંઈરામભાઈ. એ સાંઈરામભાઈ એક દિવસ રાત્રે કાર્યક્રમમાંથી આવ્યા, ગુલાબનો હાર પહેરાવ્યો છે એમને, એટલે એમણે આવીને સોફા પર એ હાર મૂક્યો. હવે હારની નીચે એમના પત્નીનો મોબાઈલ દબાઈ ગયો. સવારે સાંઈરામભાઈ રાત્રે મોડા સૂતા એટલે સવારે મોડા ઉઠ્યા, એમના પત્ની વહેલા ઉઠ્યા એટલે એમણે મોબાઈલ કાઢ્યો હાર નીચેથી શોધીને, રિંગ બિંગ વગાડીને. જેવું પહેલું વોટ્સએપ ચાલુ કર્યું એમાં ગુલાબના ફૂલની સાથે કોઈ કે ગુડ મોર્નિંગ લખેલું. એટલે એમણે સાંઈરામભાઈને ઉઠાડ્યા અને કહ્યું, જુઓ નવી જાતના, એકદમ નવી જાતના વોટ્સએપ આવ્યા છે, એમાંથી સુગંધ બી આવે છે. આ એક એમની વાત નથી, હું માનું છું આપણા બધાની વાત છે કે આપણને બધાને એમ છે કે હજી નવી જાતનું આપણી પાસે શું આવશે? નવા વોટ્સએપ, નવી વાતો. એક જ વસ્તુ માટે કેટલા લોકોના કેટલા ઓપિનિયન. તમે સવારે વોટ્સએપ વાંચો તો કોક કે પાણી પીવું જોઈએ ને કોક કે પાણી ન પીવું જોઈએ. કોઈ કે આટલું ચાલવું જોઈએ ને કોઈ કે ના ના ના, અમુક ઉંમર પછી ચાલવું ન જોઈએ, ઘૂંટણ ઘસાઈ જાય. કોઈ તમને એમ કે કાળા મરી સવારે આમ મધમાં નાખીને ફલાણું કરીને પીવાથી આમ વાયુ ઓછો થઈ જાય, ને કોઈ તમને એમ કે સવારના પરમાં કાળા મરી ખાવાથી એસિડિટી થાય. અને આવા તો કેટલા પરસ્પર વિરોધી રોજ તમને નવા વિચારો મળે. કેમ? કારણ કે આ ફ્રી સેટેલાઇટ છે. દરેકને એમ છે કે આપણો વિચાર વહેતો મૂકો, ક્યાંક ને ક્યાંક તો પહોંચશે ને. અને લગભગ દરેક માણસ જાજુ વિચાર્યા વગર પોતાનો વિચાર વહેતો મૂકે છે. આ માત્ર વિચાર નથી, આ વીમ છે. મને એક ધૂનકી ચડી કે મારે આવું લોકો સુધી પહોંચાડવું છે એટલે મેં મૂક્યું વોટ્સએપ પર, ને બીજા એને મળ્યા 10 એવા મૂર્ખા કે જે સમજ્યા વગર ફોરવર્ડ કરે. એટલે 10માંથી 100 અને 100માંથી 1000 ને 1000માંથી 10,000 થતા વાર નથી લાગતી. હવે વાત જે મારે કરવી છે, મોબાઈલ મિત્ર છે કે દુશ્મન છે? આવું પ્રશ્ન પૂછ્યો છે. કેટલા માને છે કે મિત્ર છે? વેરી ગુડ. અને કેટલા માને છે કે દુશ્મન છે? ઉઠાવ ઉઠાવ, ડરો છો કેમ? અને જે માને છે કે દુશ્મન છે એ વાપરે છે? રંગ છે તમને બધાને. તમને પોતાને ખબર છે કે દુશ્મન છે તોય તમે વાપરો છો. તો હવે મારે તમને કંઈ જાજુ કહેવાનું રહેતું નથી. થેન્ક યુ સો મચ. ચાલો હું બેસી જાઉં. જે વાત મારે કરવી છે એ કરવી છે કે દુનિયાની કોઈ ચીજ મિત્ર કે દુશ્મન હોઈ જ શકતી નથી. એનો ઉપયોગ મિત્ર કે દુશ્મન બનાવે છે એને. હું બહુ નાની હતી, 17-18 વર્ષની, થોડી મોટી થઈ, લગભગ એડલ્ટ થવા આવી ત્યારે મારા પિતાએ મને પૂછ્યું કે તું એડલ્ટ થાય ત્યારે તારે શું કરવું છે 18 વર્ષની ઉંમરે? અને ત્યારે મેં એમને કહ્યું મારે વાઇન પીવો છે પહેલી વાર. એમણે કહ્યું ઓકે, કંઈ વાંધો નહીં, આપણે ઘરમાં મંગાવીએ. એ દિવસે પહેલી વાર મેં મારા પિતાની સાથે વાઇન ટેસ્ટ કર્યો અને એમણે મને એક બહુ જબરજસ્ત વાત કહી. હું માનું છું એ વાત જિંદગીની દરેક વસ્તુ માટે ઇક્વલી લાગુ પડે છે. એમણે એમ કહ્યું કે આને દારૂ કહેવાય, આનાથી નશો થાય, પણ એક વાત સમજી લે કે દૂધ પણ બહુ પૌષ્ટિક પીણું છે અને છતાંય જો તમે ઘડો ભરીને પી જાઓ તો ઝાડા થઈ જાય. જગતની કોઈ પણ ચીજ અતિશયોક્તિમાં યોગ્ય નથી અને જગતની કોઈ પણ ચીજ એની જરૂરિયાત કરતાં ઓછી વપરાય એ પણ યોગ્ય નથી. હમણાં એક બહુ મજાની ફેશન ચાલી છે. કેટલાક લોકો એવું નક્કી કરે છે કે હું મોબાઈલ નથી રાખતો. આ એક નવી ટ્રેન્ડ નીકળી છે. પહેલાં મોબાઈલ રાખવો એ ફેશન હતી, હવે મોબાઈલ ન રાખવો એ ફેશન છે. કેમ? કારણ કે બધાને એમ છે કે જે ચાલી રહ્યું છે એનાથી જુદું કંઈ આપણે કરવું છે.
તરત જ કહે કે હું તો મોબાઈલ વાપરતો જ નથી, મને લેન્ડલાઇન પર ફોન કરજો. હું સવારે 12 વાગ્યા પહેલાં ફોન ઓન નથી કરતો, મને 12 વાગ્યા પછી ફોન કરજો. કોઈ એવું હોય કે હું ઘેર જઈને 7 વાગે ફોન બંધ કરી દઉં છું, મને 7 વાગ્યા પહેલાં તમારે જે વાત કરવી હોય કરી લેજો. આ બધા મર્યાદિત ઉપયોગના ફાયદા અને ગેરફાયદા બંને છે. દાખલા તરીકે 7 વાગ્યા પછી કોઈ મિત્રની તબિયત બહુ બગડી તો એ તમને ક્યાં શોધે? દાખલા તરીકે તમારા કોઈ નિકટના સ્વજનને તમારી અર્જન્ટ જરૂર પડી તો એ તમને ક્યાં શોધે? ત્યારે ઘણા લોકો એવો સવાલ પૂછે છે કે જ્યારે મોબાઈલ નહોતા ત્યારે શું કરતા હતા? શોધતા જ હતા ને બધા? હા, શોધતા હતા, પણ એક જમાનો હતો કે જ્યારે બળદગાડામાં જતા હતા. હવે કેમ નથી જતા? દાદી પથ્થર પર ચટણી વાટતા હતા, પછી મમ્મી આવી જે મિક્સર લાવી, અને બધા અમે લોકો અમારા ઘરમાં, મને યાદ છે કે પહેલી વાર મિક્સર આવ્યું ત્યારે બધા આમ કરીને જોતા હતા કે ગુર્ર દઈને ચટણી થઈ જાય. આવું તો કોઈ દિવસ જોયું નહોતું. અને હવે એની પુત્રવધુ આવી છે કે જે ચટણી તૈયાર લાવે છે, કાપીને બાઉલમાં કાઢીને પાણીમાં ગોળીને ખવડાવે છે. આ પણ એક નવો જમાનો છે અને આપણે એને સ્વીકારવો પડે. સૌથી મજાની જે વાત છે આપણે બધા માટે બહુ મહત્વની છે, અને એ છે કે એક એવી આખી પેઢી આવી જે અત્યારે 40થી 55ની વચ્ચે છે. આ પેઢીએ ધોતિયાથી શરૂ કરી અને શોર્ટ્સ સુધીનું ટ્રાન્ઝિશન જોયું. આ એવી પેઢી છે કે જે પહેલાં બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતી હતી. આ એવી પેઢી છે કે જે બાજુમાં ટીવી જોવા જાય ત્યારે કોકવાર બેસવા દે ને કોકવાર ન બેસવા દે, કોકવાર અડધા પિક્ચરે ઊભા કરી દે. એમને ઘેર મહેમાન આવે તો આપણું પિક્ચર અધૂરું રહી જાય, કારણ કે એ બાજુવાળાનું ટીવી હતું. પછી સમય જતાં આપણે ઘરે ટીવી આવ્યું, પછી કલર ટીવી આવ્યું, પછી રૂમે રૂમે ટીવી થયા, હવે ફોનમાં ટીવી છે. હવે વૂટ, હોટસ્ટાર તમને ફોનમાં ટેલિવિઝન ઉપલબ્ધ કરે છે. મજા એ છે કે આ પ્રગતિ તો ચાલવાની જ છે, આ વિકાસ અટકાવી નહીં શકાય, કારણ કે સગવડો આપણને જોઈએ છે, વધુ ને વધુ સગવડ. હમણાં પેલી એલેક્ઝા, હમણાં જ થોડા વખત પહેલાં, બહુ મજાની વાત તમને કહું, અમારા એક બહુ જ નિકટના સ્વજન ગુજરી ગયા. સવારના પોરમાં 7 વાગ્યામાં એમને ઘરે અમે બધા દોડતા ભેગા થયા. એમના નવા પરણીને આવેલા પુત્રવધુ હતા, 24-25 વર્ષની છોકરી, અને એમનો મૃતદેહ ઘરમાં લઈને આવતા હતા. ત્યારે એમના પુત્રવધુએ કહ્યું, એલેક્સા, હનુમાન ચાલીસા પ્લે કરો. આ સત્ય મારી હાજરીમાં બનેલી ઘટના. હવે હનુમાન ચાલીસા પૂરા થઈ ગયા અને એમને દેહ ઉપર લાવતા વાર લાગી, એટલે એણે કહ્યું, એલેક્સા, પ્લે હનુમાન ચાલીસા અગેન. મજાની અને રસપ્રદ બાબત એ છે કે મૃતદેહ જ્યારે ઘરમાં દાખલ થઈ રહ્યો હોય ત્યારે એલેક્સા સાથે વાત કરવાની જરૂરિયાત જે પેઢીને લાગે છે ને, એ પેઢી અને જે પેઢી મૃતદેહ ઘરમાં આવી રહ્યો હોય ત્યારે મૌન રાખવા માગે છે, એ પેઢી જુદી છે. આપણે બધાએ આ સમજી લેવું પડશે. વડીલોને કદાચ એમ લાગે કે અત્યારે એલેક્સા સાથે વાત કરવાની શું જરૂર, હનુમાન ચાલીસા નહીં વાગે તો નહીં ચાલે. અને એક પેઢીને લાગે છે કે આ સાયલન્સ, આ મૌન, આ ચૂપકીદી બહુ વજનદાર છે, કારણ કે એ પેઢી મૌન રહી શકતી નથી, સાયલન્સ રાખી શકતી નથી, એ પેઢી અવાજ વગર જીવી શકતી નથી. આ બે સાવ જુદી પેઢીઓ છે. કાનમાં ઇયરફોન ભરાવીને કે અમુક પ્રકારના સ્પીકર્સ પહેરીને ભણતા છોકરાઓ આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ કાનમાં ઇયરફોન પહેરીને ભણે એને યાદ શું રહે. હું ઘણીવાર એવું પૂછું છું કે આ તું સાંભળે છે અને જુએ છે તો તને સમજાય છે? અને ત્યારે એ પેઢીનું બાળક જવાબ આપે છે કે હું ન પહેરું તો મને નથી સમજાતું. હવે એજ્યુકેશન આપણને બધું વિઝ્યુઅલ મળે છે. તમે ડાઉનલોડ કરો એપ અને તમને દરેક ધોરણનું એજ્યુકેશન વિઝ્યુઅલી ઉપલબ્ધ છે. આવું કોઈ દિવસ આપણે પહેલાં જોયું નથી. અમારી પેઢીને ક્લાસમાં ભણાવવામાં આવતી ને જે શીખવાડે ટીચર દાખલા આપણે સમજતા હતા. હવેની પેઢી માટે સાયન્સ જુદી રીતે આવે છે, મેથ્સ જુદી રીતે આવે છે, એલ્જિબ્રા જુદી રીતે આવે છે. તો આ બધાની સાથે મોબાઈલની ઉપયોગતા અને મોબાઈલનું જીવન બદલાયું છે. આ છોકરાઓ ફોન ઉપર ભણે છે. 4x6 સ્ક્રીનમાં એમને બધું મળી જાય છે જે આપણે શોધવા માટે લાઇબ્રેરીઓના કબાટો ફેંદવા પડતા હતા. શેક્સપિયર કઈ સાલમાં જન્મેલા એવું તમે પૂછો તો મને ને તમને વાર લાગે. આ છોકરા 1.5 સેકન્ડમાં તમને ગૂગલમાં પૂછીને કહી દે કે કઈ સાલમાં જન્મેલા. તો એને તમે શું ગણશો? હેન્ડી માહિતી એ ફાયદો છે કે ગેરફાયદો છે?
જગતની કોઈ પણ બાબત વિશે જ્યારે તમારે છે અહીંયા, તમારે જગતની કોઈ પણ બાબત વિશે જાણવું હોય ત્યારે મોબાઈલ તમારો બહુ જ મોટો મિત્ર છે. જીપીએસ નામની એક અદ્ભુત ચીજ આવી છે કે જેને માટે તમારે અડધી રાત્રે 2 વાગે કોઈ શહેરમાં પ્રવેશો તો તમારે માણસ ના ગોતવો પડે, તમને જીપીએસ એ તમારા ઠેકાણે પહોંચાડી દે. આ મોબાઈલ વગર કેવી રીતે શક્ય હતું? તમે એડ્રેસ નાખો એટલે તમને મોબાઈલ શાંત ચિત્તે હવે જમણે વળો ને હવે ડાબે વળો ને સીરી તમને તમારું કામ કરી આપે, તમારું લિસ્ટ નોંધાય. મારા જેવા લોકો હોય કે જે કામ એટલું બધું કરતા હોય કે એમનું કામ ન થાય તો એક અદ્ભુત એપ છે જેની અંદર તમે બોલો એટલે તમારી ગ્રોસરીનું લિસ્ટ બની જાય અને તમે ખરીદવા જાઓ ત્યારે લિસ્ટ તમારી સામે હોય, પેન ને પેપરની તમને જરૂર ન પડે. આ ફાયદા છે. તમે દરેક વખતે દરેક વસ્તુ ગેરફાયદા જ કરે છે, નુકસાન જ કરે છે, એમાંથી સમસ્યાઓ જ સર્જાય છે. કાન પાસે રાખો તો રેઝ જાય ને હૃદય પાસે રાખો તો રેઝ જાય ને આમ કરો. એવું શું છે જેમાંથી રેઝ હવે નથી નીકળતા? 24 કલાક ટેલિવિઝન જોતા લોકો, વૃદ્ધો જ્યારે ટીવીની સામે બેસી રહે છે અને દરેક સિરિયલ જુએ છે તો એમને રેઝ નથી લાગતા. દરેક ખાતર હવે જે વપરાય છે, જે ફૂડ આપણે ત્યાં આવે છે એ બધું જ ઇનઓર્ગેનિક ખાતરમાંથી આવતું, ફર્ટિલાઇઝરમાંથી આવતું ફૂડ છે. શુગર ફ્રી લોકો પીએ છે અને ચામાં ખાંડ નથી નાખતા તો શુગર ફ્રી પણ રસાયણમાંથી બનતી વસ્તુ છે. સવાલ એ છે કે જ્યારે સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે અને બદલાતા સમય સાથે, બદલાતી પેઢીઓ સાથે, આપણી સાથે બધું બદલાઈ રહ્યું છે એ વાતનો આપણને અહેસાસ હોવો જોઈએ. હમણાં જ કોઈકે મને મેલ લખ્યો છે કે તમારા ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો બહુ હોય છે. ત્યારે એક સવાલ મારે એવો પૂછવો છે કે હું દાખલા તરીકે એમ કહું કે ત્યાં મેજ પર પડેલી સીસા પેન લઈ આવો તો મારા ક્લાસમાં મારી સાથે જીવતા કે મારા ક્લાસમાં ભણતા કેટલા છોકરાઓને ખબર પડે કે હું ટેબલ પર પડેલી પેન મંગાવું છું. ત્યાં મેજ પર પડેલી સીસા પેન લઈ આવો આવું હું કહું તો એને કેવી રીતે સમજાવવાનું છે? જે ભાષા બદલાઈ છે, જે પ્રવૃત્તિ બદલાઈ છે, જે જિંદગી બદલાઈ છે, એ બદલાવને સ્વીકારવો એ પણ ડેલી નીડની એક જરૂરિયાત છે. હું કેટલા બધા એવા વડીલોને ઓળખું છું કે જે લોકોને ગુજરાતી ભાષા હવે છોકરાઓ નથી બોલતા એનો વિરોધ છે. આ એ જ છોકરાઓ છે કે જે લોકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, જેમની શાળામાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે અંગ્રેજીમાં બોલે, ગુજરાતીમાં ન બોલે. એમની સ્કૂલમાં જો એ ગુજરાતીમાં બોલે તો નોટ આવે છે કે ગુજરાતીમાં બોલે છે અને ઘરમાં અંગ્રેજી બોલવાનો આગ્રહ રાખો. દાદા દાદીની એક પેઢી છે જે ગુજરાતી સિવાય કોઈ ભાષા ભાગ્યે જ જાણે છે. મા બાપની એક પેઢી છે જેમનું અંગ્રેજી ખરાબ અને કાચું છે. અને એક ત્રીજી પેઢી છે કે જે લોકોનું અંગ્રેજી સારું છે, એમના છોકરાઓ સાવ નાના છે, એને બહાર લઈ જાય માં મોટરસાઇકલ પર કે ગાડીમાં એટલે કે જો બેટા કાવ. એ જ બચ્ચાને એની દાદી સવારે મંદિર લઈ જાય ત્યારે કે જો બેટા ગાય. હવે આ બચ્ચું ગાય અને કાવ વચ્ચે કન્ફ્યુઝ છે. એને એમ છે કે આ એક જ વસ્તુના 2 નામ કેમ બોલે છે આ લોકો. આવી સમસ્યાઓ સાથે આ પેઢી કન્ફ્યુઝ થઈ રહી છે અને કન્ફ્યુઝનનો ઉપાય, ઉકેલ, જવાબ એમણે મોબાઈલમાં શોધ્યો છે. એમને લાગે છે કે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન કરતાં મારી ઉંમરના લોકો સાથે કમ્યુનિકેટ કરવું એ બેટર છે, કારણ કે એ લોકો મારી ભાષા પણ સમજે છે, મારા ભાવ પણ સમજે છે અને મારી સમસ્યા પણ સમજે છે. મા બાપને એવું છોકરા કહેવા જાય, પહેલાં મમ્મી એવું કહે કે બધું જ સાચું કહેવાનું, હા બેટા મમ્મીને. અને પછી જેવી દીકરી એમ કે મારી ક્લાસમાં એક 14 વર્ષની દીકરી હોય અને એમ કે મારી ક્લાસમાં એક છોકરીને બોયફ્રેન્ડ છે, એટલે મમ્મીનું મગજ જાય, તારે નથી ને. એ તમારામાં કન્ફાઇડ કરે છે તો એ વાતનો આનંદ લો. એ તમારી સાથે સાચું બોલે છે તો એને ડરાવવા ધમકાવવાને બદલે એને સાચું બોલવા વિશે ઇન્સેન્ટિવ્સ આપો, તો એ એના મિત્રો સાથે વાત નહીં કરે. મોટા ભાગના છોકરાઓ કોન્સ્ટન્ટલી ફોન પર હોય છે, આવી મા બાપની ફરિયાદ છે. હમણાં ઇન્ટરનેટ બંધ કર્યું પાટીદારોની ધમાલમાં આનંદીબેને, ત્યારે બહુ ફરતા હતા વોટ્સએપ કે છોકરાઓને ખબર પડી કે ઘરના લોકો પણ વાતો કરવા જેવા છે, એમની જોડે પણ વાતો થઈ શકે. ખાલી બહાર જ બધા સાથે વાતો કર્યા કરવી એવું જરૂરી નથી. પણ સવાલ એ મને લાગે છે અંગત રીતે કે આ મોબાઈલ ફોન છે, માણસ નથી. એ તમારા ભાવને રિએક્ટ નહીં કરી શકે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકો મોબાઈલ સાથે લગભગ એવી રીતે વર્તે છે કે જાણે એમના શરીરનો ભાગ હોય, કાપી નાખવામાં આવે તો લોહી નીકળશે. પહેલાંના જમાનામાં લોકો આપણે ઘરે આવે તો પૂછે મમ્મી પપ્પા કેમ છે, પાણી પીએ, બેસે,
હવે એવો સમય છે કે પહેલાં દાખલ થતાની સાથે પૂછે સી ટાઈપનું ચાર્જર છે, સી ટાઈપનું ચાર્જર છે, એ પછી આગળ ચર્ચા શરૂ થાય. પહેલું ચાર્જર આપો, એમની બેટરી ડ્રેન થઈ ગઈ છે. 4-5% જો બેટરી હોય તો આમ હફળા ફાફડા તમને એમ થાય કે કોકનો જીવ લઈ લેશે. જો એરપોર્ટ ઉપર બધા ફોન બિઝી હોય તો એવા આંટા મારે કે તમને એમ થાય કે આને થાય છે શું બિચારાને.